છે તો અમેરિકામાં ગેરકાયદેસર રહેતા 33 ગુજરાતીઓને પરત સ્વદેશ મોકલાઈ રહ્યા છે, જેમાં પાટણના 5 લોકો હોવાની માહિતી છે। પાટણના મણુદના પટેલ પરિવારના 4 સભ્યો તેમજ સિદ્ધપુરના ગણેશપુરાનો એક વ્યક્તિ હોવાની માહિતી છે, ને જેમાં પટેલ કેતુલકુમાર બાબુલાલ અને પત્ની કિરણબેન હોવાની માહિતી છે। તો સિદ્ધપુરના ગણેશપુરાના રાજપૂત સતવાનસિંહ વજાજી હોવાની વિગતો પણ સામે આવી છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અશરફ પાસેથી। અશરફ, 33 ગુજરાતીમાંથી 5 પાટણના। બિલકુલ સંધ્યા, અમેરિકન સરકાર દ્વારા ક્યાંક ભારતીયોને ગેરકાયદેસર ઘૂસણખોરી બાબતે રિપોર્ટ કરાયા છે, જેમાં વાત કરવામાં આવે તો પાટણ જિલ્લાના 5 સભ્યો નીકળ્યા છે। એમાં લગભગ મણુદ ગામ છે, જે ત્યાં પટેલ પરિવારના 4 સભ્યો તેમજ સિદ્ધપુરનો જે ગણેશપુરા છે ત્યાંના રાજપૂત સતવાનસિંહ વજાજી। ચોક્કસ કહીએ કે આ પરિવારો જે રીતે અમૃતસર પ્લેનમાં ઉતરશે ત્યારબાદ 2 દિવસ પછી ક્યાંક ઘરે પરત ફરશે, પરંતુ ચોક્કસ કહીએ કે જે કબૂતરબાજો છે ક્યાંક એજન્ટો દ્વારા ગેરકાયદેસર ઘૂસણખોરી કરી હોય તેવો પણ અનુમાન લગાય, એટલે કે ક્યાંક કબૂતરબાજોમાં હવે પણ ક્યાંક ફફડાટ થઈ શકે છે। પરંતુ હાલ મહત્વની વાત છે કે જે આ પરિવારો જે ભારત પરત ફરી રહ્યા છે, રિપોર્ટ જેમને કરાયા છે, એમને પરિવાર સુધી હજી સંપર્ક થઈ શક્યો નથી, પરંતુ ટૂંક સમયમાં ક્યાંક હવે ન્યૂઝ 18 પરિવાર સાથે સંપર્ક કરશે કે આ લોકો કયા સમય અને કોના દ્વારા અમેરિકા ગયા હતા, ત્યાં શું કરવા ગયા હતા, તેમજ કેટલા સમય થયા, તમામ વિગતો ન્યૂઝ 18 થોડાક સમયમાં દર્શકોને બતાવશે। પરંતુ ચોક્કસ કહી કે ટ્રમ્પ સરકારે જે રીતે નિર્ણય કર્યો છે કે ઘૂસણખોરી કરતા ભારતીયોને ક્યાંક જે પરત મોકલવાનો નિર્ણય કર્યો છે, તેને લઈને ક્યાંક કબૂતરબાજોમાં હવે ક્યાંક ફફડાટ જોવા મળશે। સંધ્યા જી, આ સાથે જ અશરફ, હવે એ એજન્ટો પણ ફફડી ગયા હશે, એ એજન્ટો પણ કદાચ અંડરગ્રાઉન્ડ થઈ ગયા હશે આ વાત સાંભળીને કે જે વ્યક્તિઓને તેમણે મોકલ્યા હતા ગેરકાયદેસર રીતે મસ્ત મોટા રૂપિયા ખંખેરીને હવે એ લોકો પરત આવી રહ્યા છે, ક્યાંક તેમના નામ ન ખુલી જાય। બિલકુલ સંધ્યા, આવડી મોટી કાર્યવાહી એટલે કે લગભગ 205 જેટલા ભારતીયોને જે રીતે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે ડિપોર્ટ કર્યા છે, એટલે કે આટલા મોટા ભારતીયોને કર્યા છે, લગભગ 205 ક્યાંક ઘૂસણ કરી હોય તો જ ક્યાંક ડિપોર્ટ કરાય, એટલે કે એજન્ટો દ્વારા જ આ લોકો ક્યાંક અમેરિકામાં પહોંચ્યા હોય શકે તેવું અનુમાન લગાવી શકે। એટલે કે જે એજન્ટો દ્વારા ગેરકાયદેસર ઘૂસણખોરી કરવામાં આવી હતી મોટા પૈસા ખંખેરીને, એટલે કે હવે જે એજન્ટો છે તે ક્યાંક હવે ભૂગર્ભમાં ઉતરી જશે, તેમજ ક્યાંક હવે એક નવો દાખલો પણ બેસે, કારણ કે એજન્ટ દ્વારા જે અમેરિકા જવા માંગતા પરિવાર હતો ત્યાં ક્યાંક હવે અચકાશે, એટલે કે હવે સતર્ક થઈ જવું પડશે। આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો અમેરિકા